નીકળો તો પૂજામાંથી ઈ સતીશ કાકા ને ઘેર ગયા હતા. હા ત્યાંથી કૂદાતા ને હા ત્યાંથી એની અંદરથી હું નીકળો તો એ ઓલા આપણે હા શીતલ ફૂઈ ને સીડી છે ને એની હા. ઓલું ખૂણા જેવું છે ને ફુગ્ગાન પડ્યા ત્યાં આખો ખૂણો ભરાઈ ગયો યુવા ફુગ્ગા છે એટલા પછી માં મંથર દટાઈ ગયો તો પછી ને મેં છે ને હેતલ પીને ખબર ન પડે ને એની ઉપરથી ને એક ઝાપટ મારી દીધી યમા પછી હું ઉપર મેળીએ જઈને અમારા રૂમમાં હતાઈ ગયો યમા અમારે એક રૂમ રાખ્યો તો ને ત્યાં એ કે આ રૂમમાં તમારે હુવાનું ઈ રૂમમાં જઈને હતાઈ ગયો ઇન ઝાપટ મારી દીધી પછી હું તો બહાર ગયો ને મને તારું ટી-શર્ટ દેખાતું તું એટલે રૂમમાં આવીને જોયું ને ત્યારે તારી જો તું દેખાઈ ગયો તો ખોટી વાત હો. એ તાર ફોઈ ઈ ભાઈ તો છે ને ઉપર જમવા ગયો ને એટલે એને ખબર ન પડે ને હું એમ હેઠે હોઈ ગયો ને મંથન પછી મને ગોતતો હુઈ ગયો હું સતીશ કાકા ને પપ્પા અંબોજી હેઠે છે ને 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ટીવી જોઈ લે પિક્ચર અને આ હુઈ ગયો તો કે હા 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 બધાય પટાવી દીધો. ગોતતા હુઈ ગયો નહીં હું જેમ જ ઉપર જોઈ ગયો ને ભાઈ નીચે આવ્યો ને હા. મને દેખાઈ ગયો તો એટલે મેઈન પછી પાછો ખુદામ દાટી દીધો એમ ને ને એને ઝાપટ મારી એમ કે સતીશ કાકા ને બધા રાતે 2 વાગ્યા સુધી જાગ્યા તો તને ન જગાડ્યો કા લાગે હું જાતો તો ઉપર નીચે આવ્યો ને પછી ને ખુદામાં ઈ વાત કઈ માં આમ તો ખુદામ દાટી ઈ વાત તું કઈ માં ઝાપટ મારી દીધી ખોટી વાત તું કઈ માં એમ કે તને સતીશ કાકા કેમ જગાડ્યો ને તું એનો દોસ્તાર નથી નહીં ઈ મારી વાત સાંભળ જવાબ દે પેલા એ તલ ફોઈ ઈ ભાઈ એક જ હુઈ ગયા હતા નકર બધી 2 વાગ્યા સુધી જાગ્યા હતા હા એક જ હુઈ ગયો મારી વાત સાંભળો માર ન થાબળ સમજો મેં પેલા ને ફુદામ દાટી દીધું ભાઈ ને પછી ઝાપટ મારી ને ખોટી વાત તું હા ખોટી વાત તું સમજો મેં પેલા એને ઝાપટ મારી ને અમે જે રૂમમાં હુઈએ ને ત્યાં હતાઈ ગયો ખોટું બોલે ને ખોટી વાત મને ગોતતો હુઈ ગયો પછી સપનામાં આવ્યો હશે લાગે હા એ ખોટો જ છે સપનામાં આવીને મને મારીને હોયો ગયો એતલ ફૂઈ આજ તો હું 11 વાગ્યા તો યાર છે એતલ ફૂઈ આજ તો 11 વાગ્યા સુધી હું તો તે સપના જ જોયા હા થેલું નહીં એ તેરું છે એ નથી આ પાત્ર મોરું છે ઓલા ઈ તો મોરું નથી થોડુંક મોરું છે એ તો હું 8 વાગે જાગ્યો ને એ તો પછી મને છે ને પાછી મને વેડું કરવું છે ને હું પાછો મંથને ખાલી પટાવાટું છે ને હુઈ ગયો એ તો પછી મને નીંદર ચડી ગઈ પાછો 10 વાગે જાગ્યો મંથન તો 7 વાગે ઉઠી ગયો તો મંથન હા એ તો વહેલો ઉઠે તમારે પહેલા તમે ઉઠ્યા તો એ મંથન જાગ્યો તો કહીએ નો તઈનો જાતો હતો મને પછી પાણી આપ્યું ને તમે નઈ ને હું તમને સદાવ આવ્યો હા મને તો શેટ આવ્યો 10:30 જગાડવા તો હવે ઉઠ એ ચલ ભાઈ મારી પાસે આવીને હું કે હવે ઉઠ ન કરતા મમ્મી તારી ચટણી બનાવી દે હે એમ કેવા નહીં ત્યાં એમ કીધું ઉઠ આપણે થંભલે એ ભૂઈ જાય ને ખોટું બોલે એમ કીધું એ ખોટું બોલે જો વૈષ્ણવ એટલો તો ને એને ખોટું કહેવાય જે વૈષ્ણવ બોલતે બોલતે અટકી જાય ને પછી